તો કે ભાઈ ગુજરાતની અંદર 4 નેશનલ પાર્ક છે. કેટલા? 4 નેશનલ પાર્ક છે. 24 સેન્ચ્યુરી છે, એટલે કે અભયારણ્ય છે. એક બાયોસ્ફિયર રિઝર્વ છે, એક કન્ઝર્વેશન રિઝર્વ છે, એક ગેમ રિઝર્વ છે અને 3 રામસર સાઇટ છે. ચલો આટલું આપણે પેલા મેપમાં જોઈ લઈએ ફટાફટ. આટલું જ કરવાનું, બીજું કંઈ કરવાનું નહીં. બરાબર? હું તમને અહીં કરાવું ને એટલું જ બહુ થઈ ગયું. ઇનફ છે, મોર ધેન ઇનફ છે. બીજું કશું વધારાની કરવાની જરૂર નહીં. તમ તારે ચિંતા ના કરશો. હા, હવે અહીંયા મિત્રો આપણે અભયારણ્ય તો તમને ગુજરાતની ભૂગોળમાં નિખિલ સરે કરાયા જ હશે અને કરાવશે, ના કરાયા હોય તો. 24 સેન્ચ્યુરી છે આપણી પાસે. 23 અત્યાર સુધી હતી, યાદ રાખજો. બરાબર? બધી જગ્યાએ બધા 23 જ કહેશે કે 23 જ અભયારણ્ય છે. જીપીએસસી 23 જ અત્યાર સુધી સાચા પાડે છે, પણ ખરેખર 24મું એડ કરવાની જરૂર છે. 2015માં કામધેનુ અભયારણ્ય બની ગયું આપણે ત્યાં આનંદીબેન પટેલના હસ્તે. એનો પ્રશ્ન પૂછાઈ ગયો. એટલે 24 ખરેખર અભયારણ્ય થાય, 4 નેશનલ પાર્ક થાય. હવે એક બાયોસ્ફિયર રિઝર્વ છે, તો બાયોસ્ફિયર રિઝર્વ આપણે ત્યાં કયું? તો બાયોસ્ફિયર રિઝર્વ આપણે ત્યાં કચ્છનું રણ. કચ્છનું રણ, બરાબર? એમાં એમને નાનું રણ મોટું રણ એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. મોટું રણ ને નાનું રણ બે વિસ્તાર. કચ્છનું રણ બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત કર્યું છે. એટલે આપણે ત્યાં એક બાયોસ્ફિયર રિઝર્વ, સૌથી મોટું ભારતનું બાયોસ્ફિયર, એક કન્ઝર્વેશન રિઝર્વ. તો કચ્છના રણની અંદર જે અહીંયા આ જગ્યા છે, આ જગ્યાએ એક તળાવ જેવો આટલો આદ્રભૂમિ છે, છારી ઢંઢ. આ છારી ઢંઢ છે એ આપણું શું છે? તો કે ભાઈ આ આપણું કન્ઝર્વેશન રિઝર્વ છે. બરાબર? આદ્રભૂમિ છે, આદ્રભૂમિ એટલે કે વેટલેન્ડ છે, પણ હજી એને રામસર સાઇટ નથી મળી. અત્યારે એને આપણે કન્ઝર્વેશન રિઝર્વનો દરજ્જો આપ્યો. છારી ઢંઢ, તાલુકો નખત્રાણા, જિલ્લો કચ્છ. તાલુકો નખત્રાણા, જિલ્લો કચ્છ. છારી ઢંઢ ગામે આપણું કન્ઝર્વેશન રિઝર્વ છે. બરાબર? ત્યાર પછી કન્ઝર્વેશન રિઝર્વ આપણું એક થઈ ગયું, બાયોસ્ફિયર રિઝર્વ થઈ ગયું. 4 નેશનલ પાર્ક જોયા. પહેલા એક ગેમ રિઝર્વ. તો ગેમ રિઝર્વ આપણે અહીંયા છે. બરાબર? અહીંયા મહેસાણા જિલ્લાના કડી તાલુકાની અંદર થોડ ગામ છે. આ થોડ ગામે આપણું ગેમ રિઝર્વ છે. ગેમ રિઝર્વ છે અને રામસર સાઇટ છે. પછી 3 રામસર સાઇટની અંદર પહેલી રામસર સાઇટ આપણી નળ સરોવર છે. 3 રામસર સાઇટની અંદર પહેલી રામસર સાઇટ છે ને અહીંયા છે. બરાબર? અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લો અહીંયા ભેગા થાય ને અહીંયા એટલો વિસ્તાર છે નળ સરોવર. આ નળ સરોવર પ્રથમ રામસર સાઇટ, ગુજરાતની પહેલી રામસર સાઇટ છે. બરાબર? નળ સરોવર. તો અહીંયા નળ સરોવર પ્રથમ રામસર સાઇટ. બરાબર? પહેલી રામસર સાઇટ આપણે ત્યાં નળ સરોવર બની 2007માં. પછી તો કે ભાઈ એક રામસર સાઇટ અહીંયા છે, થોડની રામસર સાઇટ હમણાં ઘોષિત કરી 2021માં. અને ત્રીજી રામસર સાઇટ અહીંયા છે. બરાબર? વડોદરા જિલ્લાની અંદર ડભોઈ તાલુકો છે અહીંયા. બરાબર? ડાક ડભોઈ કહેવાય. ડભોઈની અંદર અહીંયા રામસર સાઇટ છે. બરાબર? વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનું વઢવાણા ગામ. વઢવાણા, વઢવાણા ગામનું તળાવ છે, વઢવાણા લેક. અહીંયા રામસર સાઇટ આપણે ઘોષિત કરી. તો રામસર સાઇટ થઈ ગઈ 3. બરાબર? એક નળ સરોવર, બીજી થોડ અને ત્રીજી વઢવાણા. એક આપણી પાસે બાયોસ્ફિયર રિઝર્વ કચ્છનું મોટું રણ, એક આપણી પાસે છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ. હવે આપણી પાસે 4 નેશનલ પાર્ક છે. એ 4 નેશનલ પાર્કની વાત કરું તમને તો 4 નેશનલ પાર્ક આપણે જોવા છે. એમાં પહેલો નેશનલ પાર્ક અહીંયા છે, જેને આપણે કહીએ છીએ ગીર નેશનલ પાર્ક. બરાબર? પહેલો નેશનલ પાર્ક અહીંયા છે ગીર. ગીર નેશનલ પાર્ક તાલાળા ગીરમાં. બરાબર? ગીર સોમનાથ જિલ્લો. ગુજરાતનો પ્રથમ નેશનલ પાર્ક 1975માં, 1975માં ગીર નેશનલ પાર્ક ઘોષિત થયો. ગીરના અભયારણ્યમાંથી અમુક વિસ્તારને નેશનલ પાર્ક ઘોષિત કર્યો. ગીર નેશનલ પાર્ક. બરાબર? શેના માટે? તો કે ભાઈ સિંહ માટે, એશિયાટિક લાયન માટે. અહીંયા તમને સિંહ જોવા મળે. પછી શું જોવા મળે? તો કે ભાઈ દીપડા જોવા મળે, ચિંકારા હરણ જોવા મળે. બરાબર? મગર જોવા મળે ગીર નેશનલ પાર્કમાં તમને.
પછી પક્ષીઓ ઘણા બધા પ્રકારના અલગ અલગ જોવા મળે. તો આ ગીર નેશનલ પાર્ક એક યાદ રાખવાનો છે. એક હજી આપણે ત્યાં આના સિવાય એક મહત્વની જગ્યા છે અહીંયા ગાંધીનગર જિલ્લાની અંદર, બરાબર. તો અહીંયા ગાંધીનગરની અંદર ગાંધીનગર શહેરમાં અહીંયા એક જગ્યા છે, એ આપણું ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ છે, બરાબર. 4 નેશનલ પાર્ક પહેલા તમને એક પક્ષી ગૃહ, ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ જેને ઇંગ્લિશમાં એવિયરી કહેવાય. શું કહેવાય? એવિયરી. સૌથી મોટું પક્ષી ગૃહ અહીંયા છે. પક્ષી ગૃહનું નામ છે ઇન્દ્રોડા, ઇન્દ્રોડા નેચર પાર્ક. ઇન્દ્રોડા પાર્ક, ઇન્દ્રોડા ગામ છે ગાંધીનગરની બાજુમાં, ત્યાં ઇન્દ્રોડા પાર્કની અંદર ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ છે, એવિયરી. ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય એટલે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અહીંયા છે અમદાવાદમાં. સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં છે? તો અમદાવાદમાં છે, કમલા નહેરુ. સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતનું અહીંયા છે, કમલા નહેરુ ઝૂ, બરાબર. સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમલા નહેરુ ઝૂ છે અહીંયા. સૌથી પહેલું પ્રાણી સંગ્રહાલય અહીંયા છે જુનાગઢ જિલ્લાની અંદર ગિરનાર પર્વતની બાજુમાં. અહીંયા સૌ પ્રથમ પ્રાણી સંગ્રહાલય, સૌ પ્રથમ ભારતનું સૌ પ્રથમ પ્રાણી સંગ્રહાલય આને કહે છે, જેને ઇંગ્લિશમાં ઝૂ કહેવાય. ભારતનું સૌ પ્રથમ ઝૂ ક્યાં છે? તો અહીંયા જુનાગઢનું સક્કરબાગ, જુનાગઢની અંદર સક્કરબાગ, આ સૌ પ્રથમ પ્રાણી સંગ્રહાલય કહેવામાં આવે છે. તો ઓકે, આટલે સુધી. 1965માં પહેલું અભયારણ્ય, જો ગીર અભયારણ્ય પૂછે ને તો 1965, 1965માં ગીર અભયારણ્ય બન્યું. આવડું મોટો વિસ્તાર, જો અભયારણ્યનો વિસ્તાર આટલો આવશે, આ ગીર અભયારણ્ય છે. આ જે ઉપરનું કુંડાળું કર્યું ને આને ગીર સેન્ચ્યુરી કહેવાય. આને ઉપરનું ગીર સેન્ચ્યુરી છે. જો હું તમને કલર ચેન્જ કરી દઉં એટલે વધારે ક્લિયર થઈ જશે. તો આ બાજુ જે મેં તમને કીધું ને અભયારણ્ય પહેલું બન્યું, આ વિસ્તાર બ્લેક કલરનો છે ને એ અભયારણ્ય છે, સમજો. અને એમાંથી આ નાનો વિસ્તાર છે એને આપણે ગીર નેશનલ પાર્ક ઘોષિત કર્યો. અભયારણ્ય 1965માં બન્યું, ગુજરાતનું પહેલું અભયારણ્ય ગીર, અને ગુજરાતનો પહેલો નેશનલ પાર્ક એમાંથી આ નાનો ભાગ 1975માં અલગ કર્યો, નેશનલ પાર્ક. એટલે આ ડિફરન્ટ એ સમજો, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. ગુજરાતનું પહેલું અભયારણ્ય કયું તોય ગીર, ને ગુજરાતનો પહેલો નેશનલ પાર્ક કયો તોય ગીર. અભયારણ્ય ક્યારે બન્યું? 1965માં. નેશનલ પાર્ક ક્યારે બન્યું? 1975માં. સમજાઈ ગયું? આ ક્લિયર છે આટલું? અભયારણ્ય ક્યારે બન્યું, નેશનલ પાર્ક ક્યારે બન્યું, ક્લિયર? 1975ની અંદર નેશનલ પાર્ક ઘોષિત થયો. એટલે તમે 1975 મેં લખ્યું છે, મેં લખ્યું એ સાચું જ છે, ચિંતા નહીં કરવાની. 1965ની અંદર અભયારણ્ય બન્યું ને અભયારણ્યથી નાનો વિસ્તાર, મેં તમને પહેલા જ સમજાવ્યું કે અભયારણ્ય મોટું હોય, નેશનલ પાર્ક નાનો હોય, બંને વચ્ચે શું ડિફરન્ટ હોય? તો અભયારણ્યની મંજૂરી છે ગુજરાત સરકારના વન વિભાગના દરખાસ્તથી ગુજરાતના વિધાનમંડળમાંથી મંજૂર થાય. આપણે ત્યાં વિધાનમંડળ નથી, વિધાનસભા છે, તો વિધાનસભામાંથી મંજૂર થાય. અને નેશનલ પાર્ક છે તો નેશનલ પાર્ક છે એની દરખાસ્ત આપણે સંસદમાં પાર્લામેન્ટમાં મોકલવી પડે અને પાર્લામેન્ટમાંથી એની મંજૂરી મળે. એટલે નેશનલ પાર્ક નાનો હોય, નેશનલ પાર્કની અંદર તમામ પ્રાણીઓને, પક્ષીઓને જેટલું એની અંદર આવેલા હોય, વૃક્ષો આવેલા હોય, જેટલી એની અંદર જમીન આવેલી બધું આરક્ષિત હોય. નેશનલ પાર્કમાં તમે જઈને ખેતી ના કરી શકો. ગીર અભયારણ્યની અંદર જે લોકો રહે છે તો અભયારણ્ય વાળા લોકો છે ને અભયારણ્યની અંદર ખેતી થાય. તમે સમજો, અભયારણ્યના વિસ્તારની અંદર કોઈને નેહડો હોય તો નેહડાની અંદર લોકો રહી શકે, પણ નેશનલ પાર્કનો જે વિસ્તાર છે ને એની અંદર કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ ના થાય. તમે અહીંયા ગાયો ચરાવવા ના જઈ શકો નેશનલ પાર્કમાં, સમજો. નેશનલ પાર્કમાં ગાયો ચરાવવા, ભેંસો ચરાવવા ના જવાય, અભયારણ્યમાં જવાય. અભયારણ્યમાં તમારું ખેતર આવેલું હોય તો ખેતી કરવા જવાય, પણ અભયારણ્યની અંદર જે પ્રાણી પક્ષી માટે અભયારણ્ય, એ પ્રાણી પક્ષીને મરાય નહીં, નહીતર ગુનો તો બને જ. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અન્વયે ગુનો બને. સમજાય છે? વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972નો ભંગ થાય અહીંયા. હવે સમજાઈ ગયું? ઓકે. તો આ આપણું અભયારણ્ય છે જુનાગઢ જિલ્લામાં આવે, ગીર સોમનાથ જિલ્લામાં આવે, અમરેલી જિલ્લામાં આવે. જ્યારે નેશનલ પાર્ક છે ક્યાં આવે? તો ગીર સોમનાથ જિલ્લામાં આવે. તો આટલી વસ્તુને ફોકસ કરવાની. 1975માં નેશનલ પાર્ક ગુજરાતનો પહેલો, 1965માં ગુજરાતનું પહેલું અભયારણ્ય. બંને ગીર જ કહેવાય. બંને શું કહેવાય? ગીર જ કહેવાય. શું જોવા મળે ગીરમાં? તો એશિયાટિક લાયન. એમાં જે યુવા સિંહ હોય ને એને પાઠડો કહેવાય. જે સિંહ યુવાન હોય, યુવા બાળ સિંહ ને પાઠડો કહેવાય. શું કહેવાય? પાઠડો સિંહ.
એટલે સિંહ માટે આ પાટલો શબ્દ વપરાય. પછી થોડો મોટો થાય એટલે એને ડાલા મથો કહેવાય. શું કહેવાય? ડાલા મથો. એશિયાટિક લાયન, ગીરનો કૂતો. હા, ગીરના નેહડામાં એને ગીરનો કૂતો કે. તો અહીંયા સિંહની વાત છે, એશિયાટિક લાયનની વાત છે. સિંહ સિવાય દીપડાય જોવા મળે છે ત્યાં. એ સિવાય ગીરની અંદર શું જોવા મળે? તો એ સિવાય ગીરની અંદર તમને હરણ, ડિયર જોવા મળે. પછી ગીરની અંદર ઝરણાઓ નાના મોટા, અત્યારે ચોમાસાની અંદર ઘણા બધા, તો કે નાની મોટી ગીરની જે ટેકરીઓ છે એની અંદર ઝરણાઓ નીકળે, નદીઓ નીકળે, એની અંદર મગરોય જોવા મળે છે. એક સરસ મજાનું ગીરના જંગલની અંદર બાણેજ નામનું સ્થળ એ જોવા મળે. યાદ રાખજો, ગીરની અંદર આવેલું કુદરતી સૌંદર્ય ધામ બાણેજ. આ બાણેજનો પ્રશ્ન 2-4 વાર પૂછાયેલો છે. ગીરના જંગલમાં આવેલું કુદરતી સ્થળ કયું? સૌંદર્ય ધામ, તો બાણેજ. આ બાણેજ નામનું સ્થળ છે, ત્યાં એક જ વ્યક્તિ માટે આખું મતદાન મથક ઊભું કરવામાં આવતું હતું બાણેજ ગામમાં. કયા? તો આ ગીરની વચ્ચોવચ્ચ આવ્યું છે બાણેજ. અહીંયા એક મંદિર છે, એની મંદિરના મહંતનો મત લેવા માટે આખું પોલિંગ બૂથ ઊભું કરવું પડતું હતું. તો અહીંયા બાણેજ ગામે યાદ રાખજો, ગીરની અંદર. આ થઈ ગયો આપણો ગુજરાતનો પહેલો નેશનલ પાર્ક 1975માં. હવે બીજો નેશનલ પાર્ક ગુજરાતની અંદર અહીંયા બને છે 1976માં. બરાબર. બીજો નેશનલ પાર્ક ક્યારે બને છે? તો કે ભાઈ અહીંયા બને છે 1976માં. બીજો નેશનલ પાર્ક અહીંયા આવ્યો છે વેળાવદર. બરાબર. વલભીપુર તાલુકો છે, વેળાવદર ગામ છે. વેળાવદર ગામ છે, તાલુકો વલભીપુર છે. જો અહીંયા એનું લોકેશન છે, વેળાવદરનું લોકેશન અહીંયા છે. એટલે કે ઘેલા નદીને કિનારે છે. ઘેલો કઈ નદી છે અહીંયા? ઘેલો. ગીરમાં કઈ? તો હિરણ, કપિલા અને સરસ્વતી. ગીરની અંદર કઈ નદીઓ છે? તો હિરણ, કપિલા, સરસ્વતી જેવી ઘણી બધી નદીઓ છે ત્યાં. અહીંયા ઘેલા નદીને કિનારે વેળાવદર છે ને. વેળાવદર છે ત્યાં વલભીપુર તાલુકો છે. વલભીપુર તાલુકો ને ભાવનગર જિલ્લો તો ખબર પડી જ જાય ને ભાઈ. શેના માટે છે આ? તો આ ભાવનગરના રાજાની વીડ હતી. એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયો નેશનલ પાર્ક છે એ એક રાજાની વીડ હતી. વીડ એટલે ઘાસભૂમિ. વીડ એટલે શું થાય? તો આ ભાવનગર સ્ટેટની વીડ હતી. વીડ, વીડી કે, આમ તો વીડે કે, એટલે ઘાસ ભૂમિ. એટલે કે અહીંયા ઘાસ જ થતું નકરું ને આ ઘાસ ભૂમિની અંદર આપણને બ્લેક બક એટલે કાળિયાર. શેનો નેશનલ પાર્ક છે? અહીંયા સૌથી વધારે બ્લેક બક જોવા મળે છે, કાળિયાર હરણ, અને આ સિવાય ઘોરાડ પક્ષી પણ અહીંયા જોવા મળે. બરાબર. વેળાવદરની અંદર આ સિવાય શું જોવા મળે? તો ઘાસિયું મેદાન છે, એટલે ઘોરાડ પક્ષી. આપણે ઘોરાડ અભયારણ્ય અહીંયા છે કચ્છની અંદર, પણ અહીંયા તમને ઘોરાડ પક્ષી જોવા મળે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. શું કહેવાય ઘોરાડને? ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. હા, કમલા નહેરુ જૂ. બરાબર. સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અહીંયા છે ગુજરાતનું, કમલા નહેરુ. બરાબર. અહીંયા એક રૂબિન ડેવિડ થઈ ગયા. રૂબિન ડેવિડ એ આ જૂના વોર્ડન હતા અને એની કેબિને છે. અત્યારે જોરદાર વ્યક્તિ હતા. એ જીવતા હતા ત્યારે એવું કહેવાય છે કે રૂબિન ડેવિડ છે એ દરેક પ્રાણીને, દરેક હાથીને, દરેક સિંહને, દરેક વાઘને, દરેક દીપડાને નામથી બોલાવતા. નામથી બોલાવીને એને એનો ખોરાક આપી આવતા. એટલે કે રૂબિન ડેવિડનું કામ જોરદાર હતું. બરાબર. હવે આપણે સિંહ કયા રાજ્યની અંદર આપવાના છે? અહીંયાથી વાઘ લાવવાના છે. એટલે કે આપણા સિંહ આમ તો એશિયાટિક લાયન આપણી ઓળખ છે, પણ આપણે અમુક સિંહ મધ્યપ્રદેશને આપશું અને મધ્યપ્રદેશ પાસેથી આપણે અમુક વાઘ લાવશું. શું લાવશું? ટાઈગર. હા, ખડમોર. તો આપણને અહીંયા મિત્રો ઘણી બધી પ્રાણી ને પક્ષી સૃષ્ટિ જોવા મળે. હકના પણ કહે છે ઘોરાડને. હા, તો ઘોરાડ હવે લુપ્ત થતું પક્ષી છે. બરાબર. રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે આ ઘોરાડ. હવે લુપ્ત થવાને આરે છે. એટલે કે રેર ડેટા બુકે એવું કહી દીધું છે કે ભાઈ હવે ઘોરાડને બચાવી લો, નહીતર ઘોરાડ જોવા મળશે નહીં. તો આ ઘોરાડ પક્ષી આપણને જોવા મળે. ક્યાં જોવા મળે? તો કે ભાઈ વેળાવદર નેશનલ પાર્કમાં. અને બીજું વેળાવદર નેશનલ પાર્ક મેઇન શેના માટે છે? તો મેઇન બ્લેક બક માટે છે, કાળિયાર હરણ માટે છે. એટલે કાળિયાર હરણની અહીંયા મોટી વસ્તી છે વેળાવદરની અંદર. તો 1975માં કયો ગીર નેશનલ પાર્ક? 1976માં કયો? તો વેળાવદર નેશનલ પાર્ક. ત્યાર પછી 1979માં અહીંયા નેશનલ પાર્ક બન્યો 1979ની અંદર. બરાબર. 1979ની અંદર અહીંયા નેશનલ પાર્ક બન્યો અને આ નેશનલ પાર્કને આપણે કહીએ છીએ તો કે ભાઈ અહીંયા બન્યો વાંસદા. બરાબર. વાંસદા નેશનલ પાર્ક. વાંસદા તાલુકો છે, નવસારી જિલ્લો છે. નવસારી જિલ્લાના વાંસદાથી
તે અહીંયા ડાંગ જિલ્લાના વઘઈની બોર્ડર સુધી, ડાંગના વઘઈ, અહીં વઘઈ ડાંગનું પ્રવેશ દ્વાર છે, ડાંગના વઘઈ સુધી લંબાયેલો છે આ વાંસદા નેશનલ પાર્ક. બરાબર. હવે આ વાંસદા નેશનલ પાર્ક કઈ નદીને કિનારે છે? તો આ અંબિકા નદીને કિનારે છે. વાંસદા નેશનલ પાર્ક અંબિકા નદીને કિનારે આવેલો છે. વાંસદા નેશનલ પાર્કમાં ખાસ તમને દીપડા જોવા મળે. શું જોવા મળે? દીપડા અને હરણ. વાંસદા નેશનલ પાર્ક, સહ્યાદ્રી પર્વતમાળા શરૂ થઈ જાય. વાંસદા તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. વાંસદા નેશનલ પાર્ક, બરાબર, યાદ રાખવાનો. વાંસદા નેશનલ પાર્કની અંદર વન ચેતના કેન્દ્ર આવેલું છે. સરસ મજાની પ્રકૃતિ શોળે કળાએ ખીલી હોય, સરસ મજાના જંગલો છે, એટલે કે સહ્યાદ્રી પર્વતમાળાની શરૂઆત થાય ત્યાંથી, એટલે સરસ મજાના તમને જંગલો જોવા મળે. તો અહીંયા વાંસદા નેશનલ પાર્ક છે, અંબિકા નદીને કિનારે. 1979ની અંદર આપણો ત્રીજો નેશનલ પાર્ક. હા, વેળાવદર અમારા ગામથી 20 કિલોમીટર. સરેશકુમાર, ભાવેશભાઈ, બરાબર. વેળાવદરની વાત કરી લીધી આપણે, ગીરની વાત કરી લીધી, વાંસદાની વાત કરી લીધી. ચોથો નેશનલ પાર્ક અહીંયા છે, મરીન નેશનલ પાર્ક. 1982માં બન્યો મરીન નેશનલ પાર્ક અહીંયા છે, પિરોટન ટાપુ ઉપર. આ પિરોટન ટાપુ છે, મરીન નેશનલ પાર્ક. બરાબર. 1982માં ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક કહેવાય છે, ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક. આ સિવાય મરીન નેશનલ પાર્ક તમિલનાડુમાં છે અને આંદોમાન નિકોબારના ટાપુઓ પર છે મરીન નેશનલ પાર્ક. પણ પહેલો મરીન નેશનલ પાર્ક છે એ આપણો આ છે, પિરોટન ટાપુ પર. ક્યાં છે? પિરોટન ટાપુ પરવાળાનો ખરાબો છે આપણો, જે ઓખાથી જોડિયા સુધી આવેલો છે. બરાબર. પિરોટન ટાપુ પરવાળાનો ખરાબો છે અને એના ઉપર આપણને મરીન નેશનલ પાર્ક જોવા મળે. અને આ મરીન નેશનલ પાર્કમાં શું જોવા મળે?